સુરતમાં સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોટી આગની ઘટના બની છે। અહીં સ્થિત જાગૃતિ પ્લાયવુડ નામની કંપનીમાં અચાનક આગ લાગી હતી। આગના કારણો હજી સુધી જાણી શકાયા નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા છે। 2 કલાકથી 10થી વધુ ફાયર વિભાગની ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ અંગે ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝમાં જાગૃતિ પ્લાયવુડ કંપનીમાં બપોરે 3:48 કલાકે આગની ઘટના બની હતી। લાકડાના પ્લાયવુડમાં અચાનક આગને પગલે હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ ફેલાયો હતો। ઘટનાને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી બેસ્તાન, ડિંડોલી અને હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝની ફાયરની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો શરૂ કર્યો હતો। ફાયર ફાઇટર્સે આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના સઘન પ્રયાસો હાથ ધર્યા હતા। આ ભીષણ આગને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગની ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ કારખાનાને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। આગ કયા કારણોસર લાગી તે અંગે હજી તપાસ ચાલી રહી છે। સચિન પોલીસ વિસ્તારમાં હોજીવાલા ઇન્ડસ્ટ્રી એરિયા છે, તેમાં જાગૃતિ પ્લાય કરીને કંપની આવેલા હતા। એના પ્લાયના બિઝનેસ છે, ત્યાં આગ લાગેલા છે અને 2 કલાક જેવા સમય થયેલ છે। હાલમાં હોજીવાલા ઇન્ડસ્ટ્રીના પોતાના ફાયર ટીમ અને કોર્પોરેશનના ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી ટીમ આવી ગયેલ છે અને આગ ઉપર કાબુ મેળવવાના અત્યારે કામ ચાલુ છે। કોઈ જાનહાનિના બનાવ બનેલ નથી અને પોલીસ સ્ટાફ, સચિન અને બીજા પોલીસ અધિકારીઓ અને સ્ટાફ અત્યારે સ્થળ ઉપર હાજર છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।